સૌથી પહેલા વાત વરસાદની, કારણ કે ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજા આગમન કરી ચૂક્યા છે। બનાસકાંઠા જિલ્લો એવો છે કે જ્યાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ થયો છે, જેના 4 થી 5 તાલુકા એવા છે કે જ્યાં 50 થી 60% જેટલો જ વરસાદ પડ્યો છે અને આજે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં છે અને ખાસ કરીને બનાસકાંઠામાં છે। અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે। લાખણી, કાંકરેજ, દિયોદર સહિતના અનેક સ્થળો છે કે જ્યાં આજે વરસાદ પડ્યો છે। લાખણીની બજારોમાં વરસાદી પાણી પણ જોવા મળ્યા। કાંકરેજના શિહોરી સહિતના વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડ્યો છે અને ધરતીપુત્રો ખુશ છે, પરંતુ અહીંયા જળસ્તર ઊંચા આવે તેવો વરસાદ હજુ સુધી નથી નોંધાયો। સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જબરદસ્ત વરસાદ રહ્યો, પરંતુ ઉત્તર ગુજરાત હજુ પણ સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યું છે। ગુજરાતમાં સરેરાશ વરસાદ ખૂબ સારો થયો છે, પણ આ પ્રદેશ હજી કોરો લાગી રહ્યો છે। અને હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની કે જ્યાં નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે। સુરત અને ભરૂચ વચ્ચે વહેતી કીમ નદી ગાંડી તૂર થઈ છે। કીમ નદીના પાણી ભરૂચ અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને એના જ કારણે ભરૂચના અંકલેશ્વરના આસપાસનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે। સુરતમાં ઓલપાડ, માંગરોળના વિવિધ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। એક ગામથી બીજે ગામ જવા સુધીના માર્ગો પર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ગઈકાલ બપોરથી વરસાદ અટકેલો છે, તેમ છતાં પણ ગામો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। એકથી બીજે ગામ જવાની તમામ સુવિધાઓ અત્યારે ધ્વસ્ત થઈ ગઈ છે। લોકો ફસાયેલા છે, લોકોના કામો અટવાયેલા છે અને પાણી વચ્ચે ચારેકોર લોકો જીવી રહ્યા છે। અને આ તસવીર સુરતની છે। સુરતમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। કઠોદરા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। જો ચારેકોર પાણી છે અને પાણી વચ્ચે અમન પાર્ક સોસાયટીમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ઘરનો માલ સામાન પલળીને રાખ થઈ ગયો છે, ખરાબ થઈ ગયો છે અને પાણી ભરાતા સોસાયટીના લોકો ઘરમાં કેદ થઈ ગયા છે। ગામમાં પાણી ફરી વળ્યા અને સોસાયટીઓનો સંપર્ક કપાઈ ગયો છે। સંદેશ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે જે કઠોદરા ગામ છે તેના અમન પાર્ક સોસાયટીમાં તમે દ્રશ્ય જોઈ શકો છો। છેલ્લા 24 કલાક આ વિસ્તારમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા અને પાણીને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો તેમનાથી જાણવા માંગીશું। બેન, આ વિસ્તારમાં કેટલા ઘરો છે, કેટલા સમય આ વિસ્તારમાં શું નુકસાન? नुकसान तो बहुत सारा हो गया। 20-25 घर है यहाँ पे, सबके नए बने। 1 साल हुआ है यहाँ पे रहे हुए। हमारे साथ फर्नीचर, बेड, मोस्टली सब लोग को नुकसान हुआ है यहाँ पे, लेकिन कोई भी हेल्प के लिए नहीं आया यहाँ पे। नुकसान फर्नीचर। અને સુરત અને ભરૂચમાંથી પસાર થતી કીમ નદીમાં પૂર છે। ઓલપાડ તાલુકાનું આ જે ગામડું છે કે જ્યાં કઠોદરા ગામ ત્યાં બેટમાં ફેરવાયેલું છે। કઠોદરાની શિવ સાંઈ સોસાયટીમાં પાણી ભરાયેલા છે। સોસાયટીના જવાના તમામ રસ્તાઓ બંધ છે। સ્થાનિક લોકો હાલાકીમાં છે। ચારેકોર જાણે તળાવ પથરાયેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો પોતાના ઘરમાં કેદ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં જળસ્તર વધ્યું છે અને કીમ નદીનું જે પાણી લેવલ છે મોડી રાતે જે હાઈ લેવલથી પણ વધારે મોડી રાતે 13.7 મીટરે કીમ નદી વહી રહી હતી અને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાતથી પાણી ભરાયા છે। હાલ તમે દ્રશ્ય બતાવવા માંગુ છું કીમ જે કઠોદરા જે ગામ છે, કઠોદરા ગામને નદી કિનારે આવેલું જે શિવ સાંઈ સોસાયટી છે ત્યાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ અને એવી જ તસવીર સુરતના માંગરોળમાં છે। લોકોના ઘરોમાં પાણી છે। ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। કીમ નદી કે જેના દ્રશ્યો ભયંકર ભાસી રહ્યા છે। બીજી તસવીરમાં તમે જોઈ રહ્યા છો આ ડ્રોન તસવીરો કે જ્યાં ચારેકોર માત્ર પાણી જ પાણી છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોનો ઘરવખરીનો તમામ સામાન પલળી ગયો છે, ખરાબ થઈ ચૂક્યો છે। લોકો ખાવા માટે અને પીવાના પાણી માટે તરસી રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ કીમ નદીના પાણીએ કરી છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં। પગલે કીમ નદી ગાંડીતુર બની હતી, જેના માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે પાલોડ વિસ્તાર છે, પાલોડ વિસ્તારનો જે ખાનસઈ વિસ્તાર છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આ ઘરોમાં 10 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। ઘર વખરીનો સામાન પડી ગયો છે। જે રીતે ગઈકાલે જે પાણી આવેલું હતું કીમ નદીમાંથી, જેને લઈને જે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમારા ઘરની ટાઈપ બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે। તમે આવીને જો તો બધું ખબર પડે। એક છોકરો નથી, ઘણી નથી, હું એકલી બાઈ છું ને આખું ઘર બગડી ગયેલું છે। બધું જ અનાજ કે પાણી કે બધું જ બગડી ગયેલું છે। તો તમે આવીને જુઓ તો તમારી મહેરબાની। કાલે
અને આ પીડા ગામે ગામની છે, શહેરે શહેરની છે અને સૌથી વધારે આ પીડા ભોગવતું હોય તો એ વડોદરા શહેર છે। વડોદરામાં ફરી એકવાર વરસાદ આવ્યો છે। ફતેગંજ, સયાજીગંજ અને રાવપુરામાં વરસાદ પડ્યો છે। ઝરમર વરસાદ હતો, પરંતુ વડોદરાવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। ફરી એકવાર એ તસવીરો એમની આંખોની સામે આવી ગઈ। 4 દિવસ સુધી પાણી વચ્ચે રહેલા વડોદરાવાસીઓને સામાન્ય વરસાદ પણ આવે છે તો હવે ડર લાગી રહ્યો છે। અને આજે જ્યારે ઝરમર વરસાદ વરસ્યો તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય એ પ્રકારનો વરસાદ હતો। ઝરમર વરસાદ હતો, ત્યારબાદ તે વરસાદ શાંત થઈ ગયો હતો। અને બીજી બાજુ રાજકોટમાં લોકો કંટાળ્યા છે ખાડા રાજથી, કંટાળ્યા છે લોકોની એ પીડા ન સાંભળતા તંત્રથી। કારણ કે એટલા જ માટે હવે ભાજપના ઉલટા ઝંડા રસ્તા પર લોકો રાખી રહ્યા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। રોડ પર પાણી ભરાઈ રહ્યું છે। તળાવ તરીકેનું લોકાર્પણ કરી દીધું પાણીના, રોડ પર જે ભરાયેલા પાણીનું। અંબિકા ટાઉનશીપના આ દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિક લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા। તંત્રને રજૂઆત કરતા કોઈ જ નિરાકરણ ના આવ્યું અને અંતે તેમણે ભાજપના ઝંડાને ઊંધા અહીંયા રસ્તામાં મૂક્યા છે। આ પ્રકારે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। એટલી જ માંગ છે કે આ રસ્તો ચોખ્ખો કરો, આ પાણીનો નિકાલ કરો અને અમને સ્વચ્છ રસ્તો આપો। અમે મેન્ટેનન્સ કરીએ છીએ, બધું કરીએ છીએ, તમને આ રસ્તો સાફ જોઈએ છે। અમારે વરસાદ આવે તો ઢીચણ જેટલા પાણી ભરાઈ જાય છે, અહીંયાથી રોગચાળો એટલો થાય છે, સાપ ને એવું લો અમારા ફ્લેટમાં આવી જાય છે। અમારે બાઇક લઈને જવું હોય તો જોવું પડે છે કે એમાં સાપ કેવું કંઈ છે નહીં, અને વાસ એટલી આવે છે। આજે અઠવાડિયું ઉપર થઈ ગયું આ પાણી એમણે ભરેલું છે, મચ્છર એટલા થાય છે। અમારી માંગ એટલી જ છે કે આ પાણી છે એનો નિકાલો કરો અને રોડ રસ્તા સરખા કરી આપો। આ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્કનો વિસ્તાર છે, વોર્ડ નંબર 11। અમે લોક દરબારમાં રજૂઆત કરી હતી, લેખિત અને મૌખિત, અને આ લેખિત પુરાવા છે અમારી પાસે। અનેક વખત રજૂઆત કરી, આ નિર્ભર તંત્ર જાગતું જ નથી। અચ્છે દિન આને વાલા, અચ્છે દિન આવ્યા છે, એને અમે જોવા માટે આજ વધારવા માટે ભેગા થયા છે। સૌનો સાથ ને સૌનો વિકાસ, આ વિકાસ ભાજપનો, આ બધા વિકાસ જોઈ રહ્યા છે અત્યારે। લોકો કહી રહ્યા છે કે વિકાસ ગાંડો થયો છે અને આવો જ વિકાસ અમદાવાદમાં પણ છે। અમદાવાદના મધુમાલતી આવાસમાં જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી છે અને છેલ્લા કેટલાય દિવસથી પાણી ભરાયેલું છે। જ્યારે નેતાઓ અને અધિકારીઓ ત્યાં જાય છે તો લોકો સવાલ પૂછે છે, તમે મુલાકાતે ના આવો, અમારું કામ કરાવો। ઓઢવ રિંગ રોડ પર આવેલી છે આ મધુમાલતી સોસાયટી, ને જ્યાં આજે નેતાઓ ગયા, અધિકારીઓ ગયા તો એમને પૂછ્યું કે અહીંયા પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, તો એમણે કહી દીધું કે અમારી પાસે કોઈ જાદુની છડી નથી કે આ મૂકી દઈને પાણી અહીંથી નીકળી જાય। આવા જવાબ લોકોને સાંભળીને કંટાળી ગયા છે। રાજકોટમાં જે વિરોધ થયો એ દર્શાવે છે કે લોકો કઈ હદે કંટાળ્યા હશે। અમદાવાદનો આ વિસ્તાર છે કે જ્યાં એએમસીની વોટર કમિટીના ચેરમેન પહોંચ્યા હતા, એણે વ્યવસ્થા કરવાની વાતો કરી, પરંતુ સ્થાનિકોના સવાલ તેઓ સાંભળી નથી શકતા। હું તમને રિક્વેસ્ટ કરું, પ્રજાની વાત તમારે સાંભળવી પડે। અત્યારે ભાડવાતનું કઈ નથી, કામદાર તો ઘણું ભ્રષ્ટાચાર છે સાહેબ, એટલે ભાડવાતનું કઈ એ સજ નહીં સાહેબ, એ વિશે તમે ફોન તમે કરો। અમારી વેદના તરે ને અમે મરીએ એટલું અમારે બાકી સાહેબ રહ્યું અમારું રહેવાની વ્યવસ્થા કરી લઉં છું, રેન બસેરામ નહીં રહેવું, મકાનમાં થતી વ્યવસ્થા કરો, નહીં જય માતા તમે છૂટા ને અમે છૂટા। તમારે આ પ્રોબ્લેમ નહીં થાય એની ગેરંટી આપીશ। તમારે દિવાળી એવું નહીં દાદા, એવું કહેવા નહીં, તમે ડાયરેક્ટ આવો જવાબ આપણા માટે નહીં આવ્યા ભાઈ, આપણા ગટરમાં નાખવા માટે આવ્યા। તમે ડાયરેક્ટ આવો જવાબ આપો, ભાડવાતનું ક્યાં આવે આમાં? તમને કોઈને ખાલી ખાલી ફોટો પડાવવા ખાલી બધા એવું ના ભાઈ, આપણા બધા મહિલા છોકરા બહાર કાઢો, આડા ચલો કરી દો, પોલીસ પકડી છે, બીજું તો હું આપણે જવાનું। મકાનો જે 576 મકાનો છે ગવર્મેન્ટના નામે હું કલાક દુનિયાના અનેક નાના મોટા દેશ કરતાં પણ વધારે બજેટ આપણા અમદાવાદ શહેરનું હોય છે અને અમદાવાદી જે ટેક્સ ભરે છે આ શહેરમાં રહે છે અને આવી પીડાનો સામનો કરવો પડે છે। વાત વડોદરાની કરવી છે। વડોદરાના મુજમહુડા વિસ્તારમાં એક મોટો ભૂવો પડ્યો, 50 ફૂટનો ભૂવો। વિચાર કરો, 50 ફૂટનો આ ભૂવો છે, 20 ફૂટ પહોળો છે અને આ તંત્રની બલિહારી છે કે વરસાદ બાદ તમને આવા ભૂવાઓ મળશે, તમે સાવધાનીથી તમારા ઘરે પહોંચજો। જો કામના સ્થળે જવું હોય તો પણ સાવધાનીથી જજો, કારણ કે વડોદરાવાસીઓ તમારા માથેથી વરસાદની ઘાત તો ટળી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા ઊભી કરેલી ઘાત ટળવાનું નામ નથી લેવાની।
8:30-9ની વચ્ચે આ ભૂવો પડ્યો છે. તે વખતે તાત્કાલિક જાણ થતાં અમે લોકો આવી ગયેલા. તાત્કાલિક ફાયરને જાણ કરી હતી, ગાર્ડન શાખાને જાણ કરી હતી. મોટું ઝાડ પડી ગયું હતું. એ લોકોએ આવીને તાત્કાલિક એમની કામગીરી ચાલુ કરી દીધી. એન્જિનિયરિંગ શાખાવાળાઓને પણ બોલાવી લીધા હતા. બધા જ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને તાત્કાલિક આપણે આ કામ ચાલુ કરાવી દીધું. તો યુદ્ધના ધોરણે કામ ચાલુ કરાયું છે અને ઇલેક્ટ્રિસિટી જે બી બધા જે ડિપાર્ટમેન્ટ કન્સર્ન હતા એ બધાને જે રીતે સમયે બોલાવી લીધા હતા અને બધા જ આવી ગયા હતા તાત્કાલિક. અને અત્યારે આપ જોઈ રહ્યા છો એ રીતે અત્યારે આ ઝાડ કટિંગનું કામ ચાલુ છે. આ કામ પતે એટલે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને લઈને તાત્કાલિક આજે સાંજ સુધીમાં એવો પ્રયત્ન કરીએ કે આ રોડ રાબેતા મુજબ ચાલુ થઈ જાય. અને આવી જ તસવીર ધોળકાની પણ છે. ધોળકામાં વરસાદની સાથે ગટરના પાણી ભરાઈ રહ્યા છે. આંબેઠી જવાના રોડ પર પાણી ભરાયેલા છે. રોડ પર પાણીથી વાહન ચાલકો પરેશાન છે. રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે અને 5 ગામના લોકો અહીંયાથી રોજે રોજ નીકળે છે અને તેમને આ હાલાકીનો સામનો કરવો પડે છે. આ રસ્તામાં છેલ્લા 10 દિવસથી પાણી છે. જે વરસાદ બંધ થયા આજે અઠવાડિયું થયું છે, તેમ છતાં ઢીચણ ઉપર પાણી છે. અવર જવર બધી રસ્તાઓની બંધ છે. આ ગામ આંબેઠી અને અંધારીનો જોડતો મેન માર્ગ છે. નગરપાલિકાના પાપે અમારા 2 ગામો હેરાન થાય છે. ભાજપના એક આગેવાનના કારણે આ બધા હેરાન થાય છે. ભાજપના એક આગેવાનની મોટી ખેતી છે, જેના કારણે નગરપાલિકામાં સાંઠગાંઠ કરી આગેવાનો જોડે નગરપાલિકાના ગટરનું પાણી આજે આ બંને ખાડા તમે જોઈ રહ્યા છો એમાં નખાયું છે. અને વડોદરામાં પૂર તો એ પસાર થઈ ગયું છે. પાણી કદાચ ઓસરી ચૂક્યા હશે. અનેક ઘરો એવા હશે કે હજી પણ એની અસરમાંથી બહાર નહીં નીકળ્યા હોય, પરંતુ હવે હોસ્પિટલોમાં તમને લોકો જોવા મળી રહ્યા છે. રોગચાળો વકરી રહ્યો છે. ચામડીના રોગ હવે વડોદરામાં ભરડો લઈ રહ્યા છે. 25,000થી વધારે લોકોને ચામડીનો રોગ થઈ ચૂક્યો છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે આ વાત કરી છે. એમણે કહ્યું છે કે દર્દીઓના શરીર પર ફંગસ થયાનું સામે આવ્યું છે. જ્યાં કમરસમાં પાણી ભરાયા ત્યાં લોકોને આ પ્રકારનો રોગ થઈ રહ્યો છે. અને એમાં પણ જો ડાયાબિટીસનો કોઈ દર્દી છે તો એમણે સાવધાની રાખવાની વધારે જરૂર છે. અત્યારે જે આટલા દિવસ ભીના રહેવાનું થયું, કપડાં ભીના રહ્યા, લોકોના પગ ભીના રહ્યા, એના કારણે પેલું ફંગલ ઇન્ફેક્શન છે, સ્કિન ઇન્ફેક્શન છે, ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચે ઘૂંટણથી નીચેના ભાગમાં એ વસ્તુમાં બહુ જ સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે અને ઘણો વધારો પણ થયો છે હમણાં થોડા ટાઈમમાં. એટલે આમાં કાળજીમાં મેઇન 4-5 વસ્તુઓ છે કે જેની અંદર આપણે કોરું રહેવું, પગ કોરા રાખવા, ખાસ કરીને એમાં આંગળીઓની વચ્ચેનો ભાગ નાયા પછી તરત જ એને આપણે એક રૂમાલથી લૂછીએ, પછી બીજો નાનો હાથ રૂમાલ લઈને ફરી પગ લૂછવાના કે જેથી એકદમ કોરા થઈ જાય. ત્યાં આગળ માઇલ્ડ મોઇશ્ચરાઇઝર લગાડીએ, કોઈ પણ ઓઇલ લગાડીએ, બરાબર છે, કે જેથી એ કોરા રહે. અને કોરું તંત્ર રહે છે અને ભીના થાય છે લોકો, ભીંજાય છે લોકો. અને બીજી બાજુ સુરતમાં નકલી મુન્નાભાઈ MBBSની ભરમાર છે. સુરતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. પાંડેસરામાં એક જ સાથે એક જ વિસ્તારમાંથી 15 જેટલા ડૉક્ટરો મળ્યા છે. 10 ભણેલા 12 ભણેલા ડૉક્ટરો છે. લેભાગુ તત્વો છે. લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. કોઈ જ જાતની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે. દર્દીઓને બોટલ ચડાવે છે, ઇન્જેક્શન આપે છે અને તમામ રોગોમાંથી મુક્તિના આશ્વાસન આપે છે. આવી હાટડીઓ ગુજરાતમાં ગામે ગામ ચાલે છે. પરંતુ સુરતનું આ ઓપરેશન છે કે જેમાં એક જ વિસ્તારમાંથી 16 જેટલા નકલી ડૉક્ટરો ઝડપાયા છે. અને હવે વાત રાજકોટની કરવી છે. એક બાજુ સરકારી હોસ્પિટલોમાં દવાની અછત છે અને બીજી બાજુ તંત્રની બલિહારી જુઓ કે GMSCLના ગંભીર બેદરકારી છે કે જેના કારણે લાખો રૂપિયાની દવા, સરકારી દવા જે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાની હોય છે, જેનો જથ્થો પલળી ગયો છે. દવાનો જથ્થો ગોડાઉનની બહાર રાખતા ભારે નુકસાની થઈ છે. ગોડાઉન મેનેજરને પણ જાણ હોવા છતાં પણ આ તંત્રએ જથ્થો બહાર રાખ્યો. કોના બાપની દિવાળી? પૈસા થોડા પોતાના છે. સિવિલમાં જે દવાનો જથ્થો સપ્લાય કરવાનો હતો, એક બાજુ દર્દીઓ વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં દવા માટે સરકારી હોસ્પિટલમાં ટળવળે છે અને બીજી બાજુ આ સરકારી દવાનો જથ્થો પાણીમાં પલળીને રાખ થઈ ગયો, જેની એક્સપાયરી ડેટ 2026 સુધીની હતી. કોઈને ફરક નથી પડતો કારણ કે એમના પોતાના પૈસા નથી જતા, આ જનતાના ટેક્સના પૈસે આવેલી દવાઓ હતી. છેલ્લા કેટલાય દિવસથી ચાલતા એ સંગ્રામની કે જ્યાં ગુરુ અને ચેલા વચ્ચેનો જંગ હવે શાંત થવાનું નામ નથી લેતો. અમદાવાદના સરખેજની આ ઘટના કે જ્યાં ભારતીય આશ્રમ આવેલો છે, ગાદી માટે ગુરુ અને ચેલા વચ્ચે બરાબરનો જંગ ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર ઋષિ ભારતીના સમર્થનમાં લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની એક બેઠક મળી.
જેમાં વિશ્વેશ્વરી ભારતીએ પોતાના પર લાગેલા આક્ષેપો અંગે રડતા ખુલાસો આપ્યો અને કહ્યું કે હરિહરાનંદ બાપુ મારા ગુરુ છે, એ મારા બાપ તુલ્ય છે અને તેમ છતાં પણ જો આવું કૃત્ય કર્યું હોય તો મારે ફરિયાદ કોને કરવી? અખાડાઓ નક્કી કરશે કે હવે મારે શું કરવું? બીજી તરફ ઋષિ ભારતીના સમર્થકોએ ભારતી આશ્રમના નવનિયુક્ત મેનેજર રામ ગઢવી સામે આરોપ લગાવ્યા છે કે સરકારી ભરતી પેપર લીકનો આ આરોપી છે। આ સાથે જ હરિહરાનંદ બાપુના સમર્થકોએ પણ કીર્તિ પટેલને આશ્રમમાં પ્રવેશ આપ્યો એ મામલે ખુલાસો આપ્યો છે અને એમણે પોતે પણ કહ્યું છે કે હવે મને ખબર નહોતી અને હવે એમને નહીં આવવા દઈએ। હરિહરાનંદ બાપુએ પણ સમગ્ર મામલે કહ્યું કે અમારી વચ્ચે ગુરુ શિષ્યની જે પરંપરા હતી એ હવે પૂરી થઈ ચૂકી છે। મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે, એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનો નોટરીરાઇઝ લખાણ બધું થયેલું છે। તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? કોઈ પણ અંગતમાં જીવનમાં હું જવા માગતો નથી અને માગે પણ નહીં, બરોબર? એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું, બરોબર? પહેલા આક્ષેપો એણે મારી માથે કર્યા હતા એટલે મારા સમર્થકો એની માથે કર્યા। આ એકાબીજાનું ઘર્ષણ, એકાબીજાનો અહમ ટકરાય છે। વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સમાપ્ત થઈ ગયો છે। રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી, કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી, તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી। એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારા રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં જાઉં? વાત કરવી છે માં અંબાના ધામમાં નેતાઓએ કરેલા તાઇફાની કે જ્યાં ભાજપના નેતાઓએ માં અંબાના મળેલા દાનના રૂપિયાનો ધુમાડો કર્યો છે। એ સવાલ જ્યારે જિલ્લા ભાજપ અધ્યક્ષને પૂછવામાં આવ્યો, તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। કોંગ્રેસ પાર્ટી કે જેના ગઢથુથીમાં ભ્રષ્ટાચાર છે એને ભ્રષ્ટાચાર જ દેખાય, એની આંખોમાં પીળીઓ હોય તેને પીળીઓ જ દેખાય। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પારદર્શક વહીવટ દ્વારા સરકાર ચલાવે છે અને જેના કારણે ગુજરાતમાં સતત 6 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। એ ગુજરાતની જનતાના આશીર્વાદથી બની છે।